मैं कानूड़ा ए तोरी दुआला ए तारी मुरली ललचानी रे मैं कानूड़ा आईने वो मैं तो गोदाने मारो आज मारो रामदेव अवतार पूर्ण थईश अंतिम घड़ीनो समय आव्यो छे माता पिता पासे हूँ कई रीते ने समजावीश कि हूँ तमने बधाने छोड़ी अने सदायने माटे द्वारकामां समावा जई रह्यो छुं। चाल पिताजीना स्वप्ने जई आज हूँ एने एनुं वचन याद करावुं। पिता अजमलजी तमारो पुत्र रामदेव आज तमने अंगूठो मरड़ीने जगाड़ी रह्यो छे कि तात जागो तमारू वचन याद करो। पिताजी तमारा पुत्र स्वरूपे आ संसारनी अंदर आवी सर्वे काम मारा पूर्ण थई गया छे। मारी समाधिनो समय आवी गयो छे। पिताजी हूँ तमने छोड़ीने सदायने माटे समाधि लई फरी द्वारकामां समावा जई रह्यो छुं। तात जागो जागो पिता अजमल जी जागो तमारो पुत्र रामदेव आज तमने जगाड़ी रह्यो छे। तात जागो जागो जागो। जय द्वारिकाधीश, जय रणछोड़ राय। अरे पतिदेव मध्य रात्रे जबकी ने जागी गया। हाँ सती, હું મારા શયન મોલમાં સૂતો હતો। વહેલી પ્રભાતે મને એક વિકરાળ સપન આવ્યું સતી, વિકરાળ સપન। अरे स्वामीनाथ એવું તો કેવું સપનું આવ્યું તમને? અરે સતી, સપનાની હું શું તમને વાત કરું સતી। સપનાની અંદર મારો પુત્ર રામદેવ મને અંગૂઠો મરડીને જગાડી રહ્યો છે કે હે પિતા અજમલ, હે तात અજમલ, આજ મારો સમય અહીં પૂર્ણ થાય છે, મારી અવધિ પૂર્ણ થાય છે, મારો સમાધિનો સમય નજીક આવી ગયો છે। માટે જે રીતે તમે મને દ્વારિકાથી લાવ્યા હતા એ જ રીતે પાછો મને દ્વારિકા વળાવી દો સતી। ખરેખર મને ખૂબ ચિંતા થઈ રહી છે કે આ ખરેખર સપનાની વાત સત્ય તો નહીં હોય ને? નહીં સ્વામીનાથ, સપનાની વાત સત્ય ન હોય, તમને આળપંપાળ છે, માટે રંગમોલની અંદર સૂઈ જાઓ। નહીં સતી, મને ખરેખર ખૂબ ચિંતા થઈ રહી છે, સંદેહ થઈ રહ્યો છે। કારણ કે 1515ની સાલ છે, ભાદરવા સુદ સાતમની મધરાત્રિ, અને સપનામાં એટલું જ નહીં સતી, સપનાની અંદર મને રામદેવની સાથે સેવામાં મેં ડાલીબાઈને જોયા। અને સતી, રામદેવનો લીલુડો ઘોડલો એ ગરુડના સ્વરૂપમાં જોઈ ખરેખર મને ખૂબ ચિંતા થઈ રહી છે કે આ સપનાની વાત ખરેખર સત્ય તો નહીં હોય ને? નહીં નહીં સ્વામીનાથ, આપ દ્વારિકાની અંદર ગયા, કદાચ તેમને યાદ પણ આવતી હોય,
માટે મને સત્ય નથી લાગતું. માટે જો સત્યના પારખા કરવા હોય તો આપણે રામદેવજીને અવશ્ય બોલાવીએ. નહીં સતી નહીં. ખરેખર આજ વર્ષોથી હું તમારી જે સત્ય હતું એ મારા હૃદયની અંદર દબાવીને બેઠું છું સતી. એ સત્ય આજ હું તમારી સમક્ષ હું તમને કહેવા માંગુ છું. અરે સ્વામીનાથ, એવું તો શું સત્ય છે? અરે સતી, એ સત્યની અંદર જ્યારે પુત્રની પ્રાપ્તિ માટે હું દ્વારિકામાં ગયો ત્યારે દ્વારિકાધીશ રણછોડરાય મને વચને બાંધ્યો છે. અરે સ્વામીનાથ, એવા તો કેવા વચને તમને બાંધ્યા છે? અરે સતી, વચનની અંદર દ્વારિકાધીશે મને કીધું છે કે જ્યારે મારો સમય પૂર્ણ થશે, આ મૃત્યુલોક ઉપર મારી જ્યારે અવધિ પૂર્ણ થશે, મારો સમાધિનો સમય આવશે, ત્યારે એ જ ઘડીએ હું સમાધિ લઈ જઈશ. અને ખરેખર આ સપનની વાત મને ખરેખર સત્ય જણાઈ રહી છે સતી, સત્ય જણાઈ રહી છે. નહીં નહીં સ્વામીનાથ, સપનાની વાત ક્યારે સત્ય ન હોય. માટે હું રામદેવજીને અવશ્ય બોલાવીશ. અવશ્ય બોલાવું સર. આજે માતુશ્રી બોલાવે રામદેવિયા બોલજો. માતુશ્રી, આજે અચાનક તમારા પુત્રને યાદ આવી માં? હા બેટા, તારા પિતાજી બોલાવે છે બેટા. પિતાજી, આમ અચાનક મધ્યરાત્રિએ? અરે બેટા રામદેવ, હું મારા શહેન મોલમાં સૂતો હતો. વહેલી પ્રભાતે મને એક વિકરાળ સપના આવ્યું બેટા, વિકરાળ સપનું. પિતાજી, વિકરાળ સ્વપ્ન? તમે એટલા બધા ગભરાયેલા કેમ દેખાવ છો? તાત કહો તો ખરા. એવું તો વળી તમે સ્વપ્નમાં શું જોયું? અરે બેટા, ગભરાવાનું કારણ તો એ જ કે મારો પુત્ર રામદેવ સપનોમાં આવી મને અંગૂઠો બરડીને જગાડી રહ્યો છે અને કહે છે કે હે પિતા અજમલ, આજ મારો સમય પૂર્ણ થયો છે, મારી અવધિ પૂર્ણ થાય છે, મારો સમાધિનો સમય નજીક આવી ગયો છે, માટે હું સમાધિ લઈ જઈશ. ખરેખર આ સપનાની વાત મને ખૂબ ચિંતિત કરી રહી છે બેટા. એ સપનાની વાત એક વખત કહી દે કે આ સપનાની વાત જૂઠી હોય બેટા, સપનાની વાત જૂઠી હોય. નહીં નહીં સ્વામીનાથ, આપણા નજર સમક્ષ તો રામદેવજી ઊભા છે, માટે સત્ય નથી લાગતું. નહીં માતુશ્રી, આજ મારા પિતાની વાત સત્ય છે. એમને આવેલ સ્વપ્ન પણ સત્ય છે, એમને આવેલ એંધાણ સત્ય છે. માં, તમારા પુત્ર સ્વરૂપે આ સંસારની અંદર આવી અને મારે જે કામ કરવાના હતા, તમને ભક્તિના ફળ આપવાના હતા, મારા ભક્તોના કામ કરવાના હતા, પાપી ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવાનો હતો. માં, આ સર્વે કામ મારા પૂર્ણ થઈ ગયા છે માતુશ્રી. બસ મારી અંતિમ ઘડી આવી ગઈ છે. માં, પિતાજી, હવે આ દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા હું પૂર્ણ કરવા માંગુ છું. નહીં બેટા રહી, તમે જો સમાધિની વાત કરતા હો તો રહેવા દો બેટા. તમારી સમાધિ અમારાથી સહન નહીં થઈ શકે બેટા. પિતાજી, હું જાણું છું મારા અચાનક સમાધિની વાત કરવાથી તમને ખૂબ દુઃખ લાગતું હશે, પરંતુ પિતાજી, જીવન મૃત્યુ તો વિધાતાના લખેલા લેખ હોય છે, એને કોઈ મનુષ્ય બદલી નથી શકતો તાત. અને રહી વાત મારી સમાધિની, તો તમે તો વિદિત છો તાત, તમે તો બધું જાણો છો. માં, કદાચ તમે નહીં જાણતા હોય, મારા પિતાજી બધું જાણે છે. અને એ ઘડી એ વાત આજ હું તમારી પાસે મારા પિતાનું આપેલું વચન એ હું તમને યાદ કરાવું છું. હે વાદવારી કામા બોલા કામને અવધિ વધાવો અજમલ રાય, અવધિ વધાવો અજમલ રાય. એવા ધારે ના કામ માતા પિતા પુરાવે દયા, ભક્તિ ના આપ્યા તમને મેં
દ્વારિકાના એ વચનને કેમ ભૂલી જાઓ છો તાત? તમે વચન આપીને આવ્યા છો કે બેટા જ્યારે તું કહીશ પ્રેમથી હું તને વડાવી દઈશ. માં, દ્વારિકાની અંદર મેં એમને વચને બાંધ્યા હતા કે મારા જ્યારે સર્વે કામ પૂર્ણ થશે ને ત્યારે સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ. એ ઘડી આજે આવીને ઊભી છે. માં, આજે ભાદરવાની શુભ પ્રભાત, સાતમનો દિવસ. માં, ભાદરવાની 11 મારી નિર્વાણ તિથિ છે. બસ પુત્રનો મોહ છોડી તમે તમારા કર્તવ્યનું પાલન કરો. મારા વીર વિરમદેવજીને બોલાવી માં આ રામા સરોવરની પાડે મારી સમાધિની તૈયારી કરાવો માતુશ્રી. નહીં બેટા, આ દુનિયાની કઈ એવી મા ભાગણી હોય બેટા કે પોતાના પુત્રને સમાધિની રજા આપે. મને તું સમાધિની વાત કરે તો મારા અહીંયા ખેમાલે મારા લાલ. હું જાણું છું માતુશ્રી, દુનિયાની કોઈ પણ માં પોતાના રહેતા પોતાના પુત્રને આ રીતે ક્યારેય રજા ના આપે. પરંતુ માતુશ્રી, મારા પિતાને જ્યારે જ્યારે જરૂર પડી છે માં, તમે તો પડછાયો બનીને ઉભા છો. એના સુખમાં એના દુઃખમાં માં, જ્યારે દ્વારિકાધીશને વચન આપ્યું ને ત્યારે પહેલી યાદ તમારી આવી કે હું તો વચન આપીને જાઉં છું, પરંતુ આ વચન પાલન માટે હું મિનલદેને કઈ રીતે સમજાવીશ. પરંતુ એનો દ્રઢ વિશ્વાસ હતો કે નહીં, હું જે વચન આપીશ એમાં એ કદાપી ના નહીં પાડે. માં, તમારા ભરોસે દ્વારિકામાં વચન આપીને આવ્યા છે માતુશ્રી. આજ પુત્રનો મોહ રાખીને માતુશ્રી કદાચ તમે તમારા અધિકારથી તમારા પુત્રને તમે રોકી શકશો, પરંતુ માં કેટલા દિવસ, આજેની તો કાલે આ સંસારની અંદર આવ્યા છે. બધાને એક દિવસ આ સંસાર છોડીને જવાનું છે માતુશ્રી. અને જો આજ મારા પિતાનું વચન ભંગ થયું ને તો મારા તુરા વંશ ઉપર કલંકનો કાળો દાગ લાગી છે. માં, હું જાણું છું કે મારી માતુશ્રી આવું કદાપી નહીં કરે. બે હાથ જોડી વિનંતી કરું છું માં, તમારો પુત્ર પંચમા ભૂતના ખોડિયાને છોડીને જાય છે, તમને નહીં, મારો અંતર આત્મા તો સદાય તમારા બંનેની સાથે રહેવાનો છે માતુશ્રી. એટલા માટે માં, કલ્પાંત કરવાનો સમય નથી. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે માતુશ્રી. બસ વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો માં. નહીં બેટા, પણ ઘર નમ્યું, અરે ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ ઘરના હે મોભ કેમ નમી ગયા. ઘર નમ્યું તો ભલે નમ્યું, પણ ઘરના મોભ, ઘરના કંદોતર પુત્ર તું કેમ નમી ગયો મારા. હે માં, આ સંસારની અંદર આવ્યા છે ને તો બધાય સંબંધ જોડવા પડે માતુશ્રી, પરંતુ આ બધાય સંબંધ મિથ્યા છે. માં, કોઈ કોઈની સાથે આવ્યું પણ નથી ને કોઈ કોઈની સાથે જવાનું પણ નથી. માં, બધાયના કર્તવ્ય પૂર્ણ થશે ત્યારે બધાયને પ્રભુના શરણે જવાનું છે. તમારા પુત્રનો સમય પૂર્ણ થઈ ગયો છે. માં, મને ક્ષમા કરો. તમારો પુત્ર આજ તમારા આંખના આંસુ નહીં લૂછી શકે. માં, બસ મારી અંતિમ ઈચ્છા પૂર્ણ કરી દો માતુશ્રી. જીવનભર તમે મારી બધી મનોકામના પૂર્ણ કરી છે. માં, અંતિમ સમયે મારી એટલી વાત માનો. વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરો. ને હા માતુશ્રી, મારી સમાધિ સનાતન સત્ય છે, એ ક્યારેય મિથ્યા નહીં થાય. એટલા માટે વિનંતી કરું છું. નહીં બેટા, જે માં જન્મ આપે એ બેટા મરણ કેમ જોવે મારા લાલ. માં, આ તો વિધિના વિધાન છે માતુશ્રી. એટલા જ માટે કહ્યું છે કે જન્મ મરણના એ ફેરાની અંદર માતુશ્રી, જન્મ મરણના આ ફેરાની અંદર જો જીતવું હશે ને માં, તો આ સંસારની મોહમાયાને છોડવી પડશે, તો પરમ પદને પામવામાં આવશે. માં, વિનંતી કરું છું. તમારો પુત્ર તમારા ખોડે નાનપણથી મોટો થયો છે, હજી તમે ન ઓળખી શક્યા. માં, હજી આ સંસારની મોહમાયામાં તમારા પુત્રને ઓળખી શક્યા માતુશ્રી. બસ હું વધારે નહીં કહું. માં, મારા વીર વિરમદેવજીને બોલાવો. હજી મારે બેન સગુણાને સમજાવવાના છે. મારે આ પોકણગઢની બધી પ્રજા પાસે માં
મારે વિદાય લેવાની છે માતુશ્રી, મારી પાસે સમય નથી. પણ દીવડો હે દીવડો દીવડો ઝાખો બરે અરે તો યમથી કેમ સેવા પણ દીવડાના પ્રાગટ્ય પુત્ર આલ્યા જાઉં. અરે રે મારો કોણ રે આધાર બેટા દીવડો ચાખો મરે અમથી કેમ સેવાય મારા લાલ દીવડાના પ્રાગટ્ય પુત્ર તમે આલ્યા જાઓ. માતુશ્રી, મારી સમાધિમાં શા માટે માં? હા, તમારા માતૃત્વનો પાલવ પાથરો છો માં. જો તમે આ રીતે રડશો તો હું કઈ રીતે મારું કર્તવ્ય પૂર્ણ કરીશ માં? બસ પુત્રનો મોહ ત્યજી માં, કર્તવ્યનું પાલન કરો. મારા પિતાનું વચન પાડું એ પુત્ર તરીકે મારી ફરજ છે, પરંતુ માં તમે એમની અર્ધાંગીની છો, એમનું વચન ભંગ ન થાય એ તમારી પણ ફરજ છે માં. બસ પુત્ર તરીકે મારું કર્તવ્ય પૂર્ણ થયું છે. એક અર્ધાંગીની તરીકે, એક પત્ની તરીકે નહીં, તમારું કર્તવ્ય પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે માં. વીર વિરમદેવજીને બોલાવી મારી સમાધિની તૈયારી કરાવો માતુશ્રી. હા બેટા, આ હૃદય પર પથ્થર મૂકી મારે આજ વિરમદેવને બોલાવવા પડશે બેટા. આજે માતુશ્રી બોલાવે માતાજીને નમસ્કાર. સુખી રહો બેટા. હા માતૃશ્રી, આમ અત્યારે અચાનક બોલાવાનું કઈ કારણ? હા બેટા, બોલાવાનું કારણ એ છે રામદેવજી બોલાવે છે અને કહે છે મારે સમાધિ લેવી છે. ભાઈને તું સમજા બેટા. હા વીરા, આ માતાજીનો વાત એ સત્ય વાત છે વીરા. હા વીર વિરમદેવજી, માતુશ્રી કહી રહ્યા છે વાત સત્ય છે વીર. તમે તો બધું જાણો છો વીરા. આ સંસારની અંદર માતા પિતાના વચન પૂર્ણ કરવા માટે મારું અવતરણ થયું હતું. મારા ભક્તોના કામ કરવા માટે, પાપી ભેરવા જેવા દૈત્યોનો સંહાર કરવા માટે. વીર વિરમદેવજી, આ બધા કામ મારા પૂર્ણ થઈ ગયા છે. અને વીરા, કદાચ તમે નહીં જાણતા હો તો હું તમને વિધિ કરાવું, યાદ કરાવું. જ્યારે પિતાજી મારી પાસે વચન માંગવા માટે આવ્યા ને, ત્યારે મેં એને વચને બાંધ્યા હતા. હું જાણતો હતો આ મૃત્યુલોકની મોહમાયા નહીં છોડી શકે, એટલા માટે મેં એને વચને બાંધ્યા છે કે આ સંસારના સર્વે કામ જ્યારે મારા પૂર્ણ થશે ને, ત્યારે એ જ ઘડીએ સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરીશ અને પ્રેમથી મને રજા આપશે. એ ઘડી આજે આવી ગઈ છે વીરા. એટલા માટે મારા દેહને પડદે કરી સમાધિ લઈ મારી જીવન લીલા પૂર્ણ કરવા માંગુ છું વીર. હા વીરા, દ્વાપર યુગની અંદર કૃષ્ણ અવતારમાં જો તમે મને આ વાત કરી હોત ને બંધુ, તો તમારી સાથે ના આવત મારા વીર, તમારી સાથે ના આવત. વિરમદેવજી, અરે માતા પિતા રડતા હો તો હું સમજી શકું. એ તો આ મૃત્યુલોકના માનવી છે, એને બધી આ સંસારની મોહમાયા હોય. પરંતુ વીરા, આજ પૃથ્વીના હિલનારા વિરમદેવ સાગર, તમારો શેષાઈ અવતાર વિના, તમારો બળિયો અવતાર. મારા પૃથ્વીના હિલનારા વિરમદેવ સાગર. વીર વિરમદેવજી, તમે કેમ ભૂલી જાઓ છો? તમે આ મૃત્યુલોકના માનવી નથી. મારો એ શેષાઈ અવતાર, આ ભૂમિનો ભાર તમારા શિરે છે. એ મારો બળદિયો, મારો એ બળિયો અવતાર, મારો બળદેવ. અનેક જન્મ મરણ તમે જોયા છે ને મૃત્યુલોકના માનવીની જેમ વાત કરો છો કે વીરા, તમે જો મને દ્વારકામાં કહ્યું હતું તમારી સાથે ના આવ્યો. વીરા, સંસારની મોહમાયા સંસારીઓને હોય, દેવોને નહીં. એટલા માટે જ મેં તમને બોલાવ્યા છે વીર. માતા પિતાને કદાચ ન સમજાવી શકું વિરાટ, તમે તો બધું જાણો છો.
અને હવે આ મૃત્યુ લોકની અંદર મારી એક ઘડી પણ રહેવું મારા માટે શક્ય નથી મારા વીર. એટલા માટે વિનંતી કરું છું, રામાસરોની પાડે મારી સમાધિ નિશ્ચિત થયેલ છે. ઓડ લોકોને બોલાવી ત્યાં મારી સમાધિની તૈયારી કરાવો વીર. હા વીરા, તમારો સમય જો આવી ગયો હોય અને પિતાજીને વચને બાંધ્યા હોય તો અમે પ્રેમથી ઓડ લોકો બોલાવી વિલંબ કર્યા વગર સમાધિનું કામ શરૂ કરાવી છે બંધુ. અવશ્ય શરૂ કરો વીર. રામ અરે વિરમદેવજી, આમ અચાનક અમને બોલાવવાનું કારણ? હા મજૂર ભાઈઓ, બોલાય એમ તો છે નહીં, આ ગોજારી જી બોલાવે છે. રામદેવજી મહારાજ સમાધિ લેવાના છે, માટે રામાસરોની પારે સમાધિ ખોદવાનું કામ આપને શરૂ કરવાનું છે. અરે વિરમદેવજી, આપ રામદેવજીની સમાધિની વાત કરી રહ્યા છો? હા વીરા, સમાધિની વાત કરી રહ્યા છે. જો રામદેવજી સમાધિ લઈ જાય તો આ રણુજાની રૈયત ચોધાર આંસુડે રડશે. આ જે થવાનું હોય થાય વીરા, પણ પિતાજીના વચનને ખાતર વિલંબ કર્યા વગર સમાધિ ખોદવાનું તો કામ જલ્દીથી શરૂ કરો. જો આપની આજ્ઞા હોય તો સમાધિનું કામ અમે શરૂ કરીએ. અવશ્ય શરૂ કરો. સમાધિ ખોદાય, સમાધિ ખોદાય બાબા રામદેવજીની સમાધિ ખોદાય, સમાધિ ખોદાય, સમાધિ ખોદાય, રણુજા શહેરમાં સમાધિ ખોદાય. હા વિરમદેવજી, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે. હા વીરા, સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે. હા મજૂર ભાઈઓ, સમાધિમાંથી તમને કોઈ નિશાની મળી છે? હા રામદેવજી, એ સમાધિ ખોદતા ખોદતા એમાં આટી દોરોને કાંસકી નીકળ્યા છે. અરે વીરા, આ સમાધિ મારી નથી. મેં ડાલીને વચન આપ્યું હતું. હે ડાલીભાઈ, હું જ્યારે ડાલીના ઘરે જ્યારે ગયો હતો આપણા ગૌધનના રખેવાળ માટે, એમને લેવા માટે, ત્યારે વચન આપીને આવ્યો છું. એને મને કહે કે ભાઈ, હું તારું બધુંય કામ કરવા તૈયાર છું, ફક્ત જ્યારે આ સંસાર છોડીને તું જાય ને ત્યારે હું તારાથી પહેલા જવા માંગુ છું. તારી સમાધિ હોય એના પહેલા મારી સમાધિ હોય. હું એને વચન આપીશ કે બેન, મારી સમાધિ પહેલા તારી સમાધિ અવશ્ય હશે, અને એનું પ્રમાણ પણ મારી ડાલી આપવાની છે. મારી સમાધિની જગ્યા પણ ડાલી નક્કી કરશે. વીરા, આ સમાધિ મારી નથી, આ તો ડાલીબાઈની સમાધિ છે. આ નિશાની પણ ડાલીબાઈની છે. આપ શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાવો, જેથી મારી ડાલીને ખબર પડે કે રામદેવજી મહારાજને અંતિમ ઘડી આવી ગઈ છે. શંખ ઝાલર અને નોબતનો અવાજ, નક્કી વીરો રામદેવ આજ સમાધિ લઈ રહ્યો છે, તો ચાલ હું સમાધિએ જાઉં. સબૂર સબૂર, આ સમાધિ ખોદશો નહીં. અરે ડાલીભાઈ, સમાધિ ખોદવાની તું મજૂર ભાઈઓને શા માટે ના પાડે છે? હા વીરા, મારું આપેલું વચન તમે યાદ કરો વીરા. ડાલીભાઈ, મને યાદ છે. એટલા જ માટે મેં તને કહ્યું હતું ને બેન, જ્યારે શંખ ઝાલર અને નોબતનો અવાજ સંભળાય ને ત્યારે દોડતી આવજે તારું વચન પૂર્ણ કરવા માટે. ડાલી, જાઓ, તારું આ વચન પૂર્ણ કરવાનો સમય આવી ગયો છે. તારી ભક્તિનું અંતિમ પ્રમાણ આપવાનો સમય આવી ગયો છે. ડાલી, કહી દે બેન, સમાધિ તો ખોદાઈ ગઈ છે, અને આ સમાધિ મારી નથી તો આ સમાધિ કોની છે? અને આ સમાધિની નિશાની શું છે? અને જોઈએ આ સમાધિ મારી નથી તો પછી મારી સમાધિ ની જગ્યા કઈ છે, ને મારી સમાધિની નિશાની શું છે? ડાલીભાઈ, તું તો ત્રિકાળ જ્ઞાની છે, બધું જાણે છે. તારી એ નિશાની મને કહી દે, તારી અંતિમ ઈચ્છા હું અવશ્ય પૂર્ણ કરીશ. ડાલીભાઈ, હા વીરા, સમાધિ ખોદતા ખોદતા જે સમાધિમાંથી આટી દોરોને કાંસકી નીકળ્યા હશે એ સમાધિ મારી હશે.
અને મારી સમાધિથી 10 ગજ દૂર સમાધિ ખોદશો, તેમાંથી પિતાંબરને ચાકડી નીકળે તો એ સમાધિ તમારી હશે વીરા. ધન્ય છે ડાલીભાઈ, તારી ભક્તિ અમર થઈ ગઈ. ડાલી, મૃત્યુ લોકના માનવી તને જીવનભર અડીને અભડાતા હતા કે આ તો અછૂત છે, આ તો અછૂતના ઘરે જન્મેલી દીકરી, એનું ક્યારેય સન્માન ન થયું. ડાલી, અને ક્યાં ખબર હતી કે મારી ડાલી અછૂત નથી. એ તો ત્રિકાળ જ્ઞાની છે, જેને કોઈ ન જાણી શક્યું, ન જાણ્યું જાનકી નાથે સવારે શું થવાનું છે. ડાલી, એક ઘડીની અંદર તે મારી સમાધિની જગ્યા, તે મારી નિશાની બતાવી દીધી. તારી વાત સત્ય છે ડાલીભાઈ. આ તારી સમાધિને આરે આંટી દોરોનો કાસકી. જાઓ બેન, પ્રેમથી તમારું વચન પૂર્ણ કરો. સમાધિમાં સમાઈ અમારા સમાયાની તૈયારી કરજો ડાલીભાઈ. હા વીરા, હું આ સમાધિની અંદર સમાવું છું. સમાધિની અંદર સમાયા બાદ સ્વર્ગની વાટે સીધાવજો. હું ત્યાં તમારા સામૈયાની તૈયારી કરી. અવશ્ય પધારશો ડાલીભાઈ, આ પ્રેમથી સીધાઓ. બોલો બાબા રામદેવ પીર કી જય. મજૂર ભાઈઓ, સામેની દિશાએ સમાધિનું કામ શરૂ કરો. જેવી આપની આપ સમાધિ ખોદાય આજ સમાધિ ખોદાય રામા સરોવર પારે સમાધિ ખોદાય આજ સમાધિ ખોદાય રામા રામદેવજીની સમાધિ હવે રામદેવજી સમાધિ ખોદાઈ અને તૈયાર થઈ ગઈ છે, અને એ સમાધિ ખોદતા ખોદતા એમાંથી પિતાંબર અને ચાખડી નીકળ્યા છે. મજૂર ભાઈઓ, મારી ડાલીનું કથન સત્ય પડ્યું. પિતાંબરની ચાખડી નીકળ્યા હો તો મારી સમાધિની એ જગ્યા નિશ્ચિત છે. તમે બધાએ પ્રેમથી મને રજા આપો. સમાધિમાં સમાય મારું રામદેવ અવતાર હું પૂર્ણ કરવા જઈ રહ્યો છું. હા રામદેવજી મહારાજ, અમે તમને સમાધિની રજા આપીએ છીએ, અને સાથે સાથે વિનંતી કરીએ છીએ કે આ મૃત્યુ લોકના માનવી જ્યારે પણ આપને સમરે ત્યારે એના દુઃખ દૂર કરજો. અવશ્ય દૂર કરશું, અવશ્ય દૂર કરશું. હે પીરની આજ સમાધિ ગણાય. એ હવે પ્રભુ મારા ઈ પરલોકે જોને જાય. એ કોઈ રોકી લ્યો, એ રોકી લ્યો મારા હે રામને રે. તમે પાછા રે હે વડો થોડા પાછું રે. હે મારા લાડ કમાયલા લેવા હે અમે શું કર્યા અપરાધ. લઈ જવા દઉં, એ લઈ જવા દઉં મારા લાલને. પિતાએ જાણ્યા છે ઘોડાના ઈ વેસણા રે. વીરા વિરમને જાણે ઘોડાની લગામ.
એવી માલણ રે એ ઉડા ફૂલડા એ ફૂલમાં સુગંધનો એવા કોઈ રોકી જો એ રોકી જો મારા રામને એવા કોઈ રોકી જો એ રોકી જો મારા રામને રોકાઈ જા મારા રામ રામદેવના હે ચરણોમાં ભાટી હે બોલિયા રે દેજો પ્રભુ તમારા ચરણોમાં હવે દેજો ઈ ભવ ભવનો અચાનક વિદાય લઈને આ છો મારા નાથ તો આપણો આ ભાટી ભક્ત પ્રભુ હવે કોની સેવા કરશે મારા નાથ આ ભાટીને એકલવાયો ન છોડો પ્રભુ રોકાઈ જાઓ અરે હરજી ભાટી તમે રડી રહ્યા છો સંતના આંખમાં આંસુ નથી શોભતા ભાટી તમારી ઝૂંપડી આવ્યા ત્યારે તો તમે એમ કહેતા હતા કે પ્રભુ મને લગ્ન નથી કરવા મને આ સંસારની મોહમાયામાં નથી પડવું મેં તમને વિનંતી કરી હતી હરજી ભાટી એકલવાયું જીવન નહીં જીવી શકો છતાં તમે મને એમ કીધું હતું કે બાપ મારી સગાઈ તો સ્વર્ગમાં કરજો મને તો જીવનભર તમારી ભક્તિ કરવી છે મૃત્યુ લોકના માનવીને તમારી ભક્તિ સમજાવી છે નવખંડ ધરતીમાં નેજા ફરકાવાના છે હરજી હે મારો હરજી ભાટી મૃત્યુ લોકની માયા છોડો મારો હરજી ભાટી આજ કહી રહ્યો છે કે પ્રભુ તમે જશો તો મારું શું હરજી જન્મ મરણ તો વિધાતાના લખેલા લેખ હોય છે એને કોઈ નથી મિટાવી શકતું મારી સમાધિ પિતાનું આપેલું વચન છે એટલા માટે તમને કહું છું ભલે મારું આ પંચમહાભૂતનું ખોડિયું જતું હોય પરંતુ મારો અંતર આત્મા તમારા ભક્તોની સાથે હોય છે તમે મારા ભક્ત છો તમારે મારું કામ કરવાનું છે ગુરુ બાળીનાથજીના આશીર્વાદ છે એને ફળીભૂત કરવાનું તમારે છે હરજી જાઓ સંસારની આ બધી મિથ્યા મોહમાયાને છોડી દો નવખંડ ધરતીમાં નેજા ફરકાવો ઘરે ઘરે જઈ જનજનમાં જઈ ચેતના જગાવો અલખના જાપ જપાવો મૃત્યુ લોકના માનવીને સાચી ભક્તિ સમજાવો હરજી આજ તમારું કર્તવ્ય છે સંસારની મોહમાયામાં રહેવું એ સંતોનું કામ નથી હરજી ભાટી હા પ્રભુ આપ કહી રહ્યા છો ખરેખર સત્ય છે મારા નાથ પણ આવી અણધારી અચાનક વિદાય આજ મારાથી નથી સહન થતી મારા નાથ લીધી રે વિદાયું અરે ઓ પીરજી લીધી રે વિદાયું રણું જાદામની ઓ બાબા લીધી રે વિદાયું રણું જાદામની છોડી કાલા સગડો યા સંસાર રે ઓ પ્રભુજી મેલી દીધો સગડો યા સંસાર રે ઓ રામા માતે રે પિતાને છોડી હાલિયા ઓ પીરજી માતે રે પિતાને છોડી હાલિયા છોડી આયા
બીજું શું કહું? એક ભક્ત સ્વરૂપે વિનંતી કરી શકું, સંસારને મિથ્યા મોહમાયાને ક્યાં સુધી રાખશો ભાટી? મારી ઘડી તો આવી ગઈ છે. પિતાનો વચન પાડવું પુત્ર તરીકેની મારી ફરજ છે, જેને પૂર્ણ કરવા જઈ રહ્યો છું. તમારા ભક્તોને તમારા આપેલા વચનોને સાર્થક કરવાનો સમય આવી ગયો છે. બસ મારા પરમ ભક્ત સ્વરૂપે મારું આટલું કામ કરો ભાટી. જનજનમાં જઈ ચેતના જગાવો, નવખંડ ધરતીમાં નેજા ફરકાવો. નિજ્યા ધર્મની સ્થાપના તમારા હાથે થવાની છે ભાટી. બસ જ્યાં સુધી આ સૃષ્ટિ રહેશે ત્યાં સુધી ઘટપાટની પૂજા, જ્યોતના દર્શન અને અલખના જાપ એ માનવીના મોક્ષની ગતિ હશે અરજી, અને એ અમારો અરજી કરશે. બસ વધુ નથી કહેતો ભાટી. તમે તમારા કર્તવ્યનું પાલન કરો. મારી નિર્વાણ તેથી મારો સમય પૂર્ણ થઈ ગયો છે અરજી, પૂર્ણ થઈ ગયો છે. જય હો નાથ, જય હો પ્રભુ. હું આજ ધન્ય થઈ ગયો મારા નાથ. આ સર્વ કામ આપણા ગયા બાદ મારા સિરે મૂકીને જાવ છો એ પ્રભુ અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ. આ જનજંદર જઈ ચેતના જગાવીશ. એ નવે ખંડ ઘેર ઘેર અલખ ધડીના જાપ જપાવીશ પ્રભુ. મને શક્તિ આપજો મારા નાથ. આ જાણે અજાણે ફાટીની આપની સેવામાં એ આજ દિવસ સુધી કાંઈ સતી રહી ગયો તો ક્ષમા કરી દેજો પ્રભુ. ભવો ભવ આ ભાટીને તમારા ચરણોમાં રાખ્યા છે, હજી તમારા ચરણોમાં જ રાખજો પ્રભુ. મનુષ્ય આવ્યો છે તો એક ને એક દિન પ્રભુના ધામમાં જવાનું જ છે. એ સનાતન સત્ય છે, હું જાણું છું મારા નાથ. આપણો આ ભાટી ભક્ત આપણી સમાધિ નહીં રોકી શકે. આપણા અધૂરા રહી ગયેલા કામ હું અવશ્ય પૂર્ણ કરીશ મારા નાથ. આ પ્રેમથી સમાધિની અંદર સમાવો મારા નાથ. આ પ્રેમથી સમાધિની અંદર સમાવો. જય અલખ ધણી, જય અલખ ધણી, જય અલખ ધણી. ભાટી તમારી ભક્તિ સદાય અમર રહે. બેન સગુણા, આજે રડવાનો સમય નથી બેન. તું જાણે છે તારા વીરને લેવા માટે સ્વયં સ્વર્ગથી દેવ આવ્યા છે બેન. જો આજ તો પ્રેમથી તારા વીરને વિદાય આપી દે બેન સગુણા. આજે રડવાનો સમય નથી બેન. અરે વીર, એવી કઈ બેન ગાંડી હોય કે ભાઈ સરગ જતો હોય, કઈ બેન ધરતી ન હોય વીર. મા બાપ જાય ને એના પાછળ બેન ભાઈ અને ભોજાઈમાં આશા રાખે. તારા જો વીરાલો એ તમારો આધાર કોણ રહેશે? તારી પ્રાપ્તિ માટે પિતાજી એક એક પૃથ્વીનો પથ્થર પૂજ્યો તો વીર. ખરો સમુદ્ર ડોર્યો. સંસારની અંદર સંતાન ભલે વલખે પણ કોઈના માવતર ન વલખે. હું જાણું છું હું ફિંગરગઢ મારે સાસરે ગઈ ત્યારે હું પ્રતિજ્ઞા લઈને ગઈ હતી કે જ્યાં સુધી મને પોકણગઢ થી ફિંગરગઢ તેરવા નહીં આવે ને ત્યાં સુધી હું આવીશ નહીં. તારા લગ્નની મને પત્રિકા મળી, મારો હરખ નતો માતો. તે કીધું તું કે બેન તારે ક્યારે રડવાના દિવસો નહીં આવે. તે મને પોકણગઢ રૂપ રાજ કાપડામાં આપ્યું. જો તારા જેવો ભાઈ આલે જાય અમારો આધાર કોણ રહેશે? જાણું છું બેન. સમાધિની વાત ન કરવી. તારા એ માર્મિક શબ્દોને હું સમજી શકું છું, પરંતુ મારી લાડલી, હું તને એ સમજાવું છું કે આ સંસારની અંદર આવ્યા છે તો આ બધાય સંબંધ જોડવા પડે. આજે ભાઈ અને બહેનનો જે સંબંધ હતો ને આ ઘડીએ પૂર્ણ થાય છે, એટલે વીરાની મમતા છોડી દે બેન. પણ વીરાની હે વીરાની મમતાયું બેની મારી છોડી દીજો. અરે રે આજ મારે જાવું સ્વર્ગધામ, પણ સ્વર્ગના તેડા બેની મારા આવી ગયા. અરે રે હઠ છોડી દે મારી બેન.
તારા વીરનું સ્વર્ગનું તેડું આવી ગયું છે. હે બેન, આજે વીરને પ્રેમથી વડાવી દે. હું જાણતો હતો બેન, એ ઘડી પણ જાણતો હતો કે હું જે તને કહી રહ્યો છું એ સત્ય નથી. બસ રૂડું મનાવવા માટે તને કીધું હતું કે બેન, તારા આંખમાં ક્યારે આંસુ નહીં આવે. પરંતુ બેન, મૃત્યુલોકનો કોઈ પણ માનવી એવો નથી કે એના જીવનમાં ક્યારે દુઃખ ના આવ્યો. બેન, સુખ અને દુઃખ એ જીવનનો એક ભાગ છે, જેમ તડકો અને છાયો. હે બેન, એને આપણે મનુષ્ય ક્યારે એને નકારી ન શકીએ બેન. એટલા માટે વિનંતી કરું છું, બસ આજે વીરાની વાતને વધાવી લે, પ્રેમથી મને રજા આપી દે બેન. પણ ભાઈ જાય બહુ આંબરે રે બીની જાય દસ જા પણ બાળપણમાં તેના માવતર ગયા રે ચારે દીધી ના વાયરા બાળપણમાં જેના મા બાપ હાલે જાય ને એને 4 દિવસના વાયરા વાયરી. તારા જેવો વીરજી સમાધિ લઈ આવશે તો અમારો આધાર કોઈ નહીં રહે. મારે તો તારી જિંદગી પર સેવા કરવાની બાકી છે. જ્યારે મારો પુત્ર સરગધામ સિધાઈ ગયો તો મારા વીર, જેને મેં પધારી દઈ દીધી હતી, ત્યારે તેને સજીવન કર્યો. નકે મને બધું મારું પિંગળગઢ મને આવકાર નહીં આપે. આવા તો તે મારા કામ કર્યા છે, હું તને સમાધિની કઈ રીતે રજા આપું? મારું એક ઋણ બાકી છે વીર, મારે સેવા કરવાની. અને જો તું સમાધિ લઈ જાય તો હું કોની સેવા કરીશ? બેન સગુણા, મને ખબર નથી ને કે હું પિંગળગઢ પોકરણગઢ પાછી ના આવત વીર. હું આજ જો તું સમાધિની વાત ન કર. અરે બેન, હું તને કઈ રીતે સમજાવું, કઈ રીતે તને આ માયાના બંધનમાંથી છોડાવું? બેન, હું કર્તવ્યથી બંધાયેલો છું. તું પિતાના વચનની વાત કરતી હો ને, હા, એ પિતા અજમલજીનું આંગણું છોડીને જ્યારે તું પઢિયારોના ઘરે પુત્ર વધુ સ્વરૂપે ગઈ ને, ત્યારે એ પિતાનું વચન પાડી ને તું મહાન બની ગઈ. બેન, દુનિયાની દીકરી આગળ એક દીકરી કોને કહેવાય? એ દુનિયાની દીકરીઓને સમજાવી દીધું કે બાપના વચન ખાતર ગમે એવું સંકટ હોય, પોતાનું સર્વસ્વ કુરબાન કરી દેનારી મારી આજ બેન સગુણા એના વીરને સમજાવે છે કે વીરા સમાધિ નહીં લે. બેન, મારી સમાધિ રોકાશે તો પિતાના વચનનું શું? તે તારું કર્તવ્ય તો પૂર્ણ કરી લીધું. જીવનભર સોગંદ ખાઈને કહી હતી ને કે જ્યાં સુધી મને પિંગળગઢ પોકણગઢ થી કોઈ તેડવા નહીં આવે ત્યાં સુધી હું પાછી નહીં આવું. રત્નો તને તેડવા આવ્યો, હું તને લેવા માટે આવ્યો. બેન, આ કર્તવ્યથી બંધાયેલા બધા સંબંધો છે, પરંતુ એક દિવસ મનુષ્યને આ બધા સંબંધો છોડીને જવાનું છે. આ સનાતન સત્ય છે બેન, એને સમજી લેવું એ મનુષ્ય માટે સારું છે. પરંતુ બેન, હું જાણું છું તો તારા વીરની મમતા ક્યારેય નહીં છોડી શકે. એટલા માટે બેન મને ક્ષમા કરજે. લગ્ન વખતે તે પણ મને એક વચન આપ્યું હતું કે વીરા, બસ તારા લગ્ન છે, આજ મારી પાસે કંઈક માગી લે. એ વચન મારું તારી પાસે અમાનત છે બેન. એ વચન આજ તારો વીર તારી પાસે માંગવા જઈ રહ્યો છે. સગુણા, તારા વીરને જો તને આપવું જોઈએ, પ્રેમથી તારા વીરની સમાધિને વધાવી લે. તારું આપેલું વચન પણ પૂર્ણ થઈ જશે ને પિતાનું આપેલું મારું વચન પણ પૂર્ણ થઈ જશે. બેન, તું જ કહેતી હતી કે વીરા મારું વચન અજય છે, ક્યારે મિથ્યા નહીં જાય. બસ હવે તો વચનને વધાવી લે. હવે તે તારા વીરને કર્તવ્યમાંથી મુક્તિ અપાવો બેન. મને ખબર નથી કે મારો વીર સમાધિ રજા માંગશે ને કે હું વચન ન દે મારો પુત્ર છે તો કરે વીર, પણ તે તો પિતાજીને વચને બાંધ્યા, મને પણ વચને બાંધી છે વીર. કે હું નહીં રોકી શકું, પણ જતા જતા એક વચન દેતો જા વીર. કોઈ મા બેન દીકરી
તને યાદ કરે તો એની વાર કરજે વીર. આજે કેવાય એમ નથી. આજે બાગડી બેન છે હૃદય ઉપર જે પથ્થર મૂકી ગયે છે રામદેવ વિના સમાન. મને ક્ષમા કરજો બેન. તમારા અંતિમ શબ્દોને હું અવશ્ય પૂર્ણ કરીશ બેન. જાતા જાતા હું તને વચન આપું છું. પણ લીલુડા એ લીલુડા ઘોડાની સ્થાપના બેની તમે રાખજો. હરે રે તમે કરજો ગુગળના ધૂપ, પણ ધૂપના ધુવાણે અમે વેલા આવશું. રે રે અમે કરશું તમારી વાત. બેન, સંસારની કોઈ પણ માં બેન દીકરીને ગમે એવું સંકટ હશે ને, ઘીનો દીવો કરશે, ગુગળનો ધૂપ કરશે, લીલુડા ઘોડાનું સ્થાપન કરશે ને, તારો વીર એની બધી મનોકામના પૂર્ણ કરશે. બેન જા, તારા વીરનું વચન છે. સદાય સુખી રહો, પ્રભુ તમારી રક્ષા કરે. નાથુશ્રી, હું આને કઈ રીતે સમજાવું? જેને જીવનભર પોતાનું આખું જીવન દુઃખમાં વિતાવ્યું હોય, પિતાનું ઘર છોડી જ્યારથી પિંગળગઢ ગઈ છે માં, એને સુખ નથી મળ્યું. બે ઘડી વીરના લગ્નમાં આવી તો પુત્રનો વિયોગ થયો માં. એ પુત્રના વિયોગમાંથી એમ લાગ્યું કે બસ હવે તો મારા વીર પાસે રહી અને હું મારી જીવનના એ અમૂલ્ય દિવસોને વિતાવીશ માં. મારો જવાનો સમય આવી ગયો. હું એને નથી સમજાવી શકતો, એને નથી માયાના બંધનમાંથી છોડાવી શકતો, પરંતુ માં તમે તો બધુંય જાણો છો. તમે તો મને સમાધિની પ્રેમથી હૃદય આપો માં. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. નહીં બેટા, એક માં માયાની મમતા કઈ રીતે મૂકી શકે બેટા? મને તું સમાધિની વાત કરતો તો રેવા દે બેટા. બે હાથ જોડી તારી પાસે વિનવું છું બેટા, પણ સમાધિની વાત ભૂલો ભલે બીજું બધું મા બાપને ભૂલશો નહીં.
માં આ દુનિયાનો કોઈ પણ દીકરો પોતાના મા બાપના ઋણમાંથી ક્યારેય મુક્ત ન થઈ શકે માં તમારા લડાવ્યા એ લાડને તમારા આપેલા એ અમૃતના કોડિયાને માં હું પણ નહીં ભૂલી શકું અને માં હું જાણું છું દુનિયામાં બધુંય મળી શકે પરંતુ માં આ જનનીની જોડ એ ક્યારે નથી મળતી માં મીઠા રે મધુ ને મીઠા મેહુલારેલું એથી રે આ મીઠી છે મારી માત રે મારી જનની ઈ જોડ સકી નહીં મળે મા બાપના ઋણમાંથી પુત્ર જીવનમાં ક્યારેય મુક્ત ન થઈ શકે પરંતુ માં સંસારની મોહમાયા છોડીને જોઉં બધાને પડવાનું છે માં મને ક્ષમા કરજો આજ તમારા પુત્રે તમારું દિલ દુભાવ્યું હોય તો મને ક્ષમા કરજો માં મને ક્ષમા કરજો વીર વિરમદેવજી આ તો બધા મૃત્યુ લોકના માનવીઓને કઈ રીતે સમજાવું એને માયાના બંધનમાંથી કઈ રીતે છોડાવું વીર આપ તો દેવ પુરુષ છો બધું જાણો છો વીરા દેવલોક મારી રાહ જોઈને બેઠા છે વીર મને સમાધિની પ્રેમથી રજા આપો હા વીરા જુગે જુગ તમારી સાથે રહ્યો પણ તમારી માયાને ન જાણી શક્યો મારા વીર તમારી માયા ન જાણી શક્યો વીરા મારી માયા જો જાણવી હોય ને તો વીર એ શબ્દોને જાણવા જોઈએ વીર વિરમદેવજી જ્યારે બાણે જ સજીવન થયો ને તમને સંશય થયો હતો ને મારી આ સમાધિ છે આજ હું જે સમાધિ લઈ રહ્યો છું ને એમના માટે નિમિત્ત તમે અને તમારા કહેવાતા પુત્ર વધુ નેત્રાધીશ તમે જાણો છો તમે જીદ કરી હતી ને તમારી એ લાડકવાઈ વાછડી એ ગાયની એ વાછરું જ્યારે મરી ગઈ જ્યારે મરણ પથારી પડી હતી કે વીર તમે તો પીર છો તમે તો આને સજીવન કરી દો મેં તમને ઘણા સમજાવ્યા વીરા હું કઈ રીતે સજીવન કરું હું વિધાતાના લેખને ના બદલી શકું પરંતુ વીર તમારી એ હઠ એ જીદને હું ન પહોંચી વળ્યો એટલા માટે એ વાછુરને મેં સજીવન કરી મારા આવનાર પુત્રને હે નેત્રાદે કહે કે હે નાથ આમાં પુત્ર છે કે પુત્રી છે તમે મને એ તો કહો મેં નેત્રાદેને સમજાયા કે વિધિના વિધાનને શા માટે બદલો છો પરંતુ ના માન્યા મારું વચન ભંગ થાય છે વીર તમે જાણો છો સંસારની અંદર કોઈ પણ નું બાળક મૃત્યુ પામે ને મારી સમક્ષ આવીને બેસે છે કે તમે તો પીર છો તમે આને સજીવન કરી દો હું કઈ રીતે આ સંસારમાં રહી શકું વીરા અને મારી એ જો તમે મારી માયાને સમજવી હોય ને તો વીર એ મારા માયાના બે શબ્દોને જો સમજી જાય તો પરમ પદ નહીં પામી જાય તમને તમારી એ વાછરું બહુ આલી હતી ને એ રીતે આ સંસારની અંદર આવેલા બધાને પોતપોતાના સંતાનો પોતપોતાના મા બાપ પોતપોતાની પત્ની બધાને વાલા હોય છે પરંતુ વીરા આ સત્ય નથી આ એક જૂઠું છે આ માયા છે કારણ કે જો સત્ય હોય ને તો કોને પ્રેમ કરે છે માનવી પંચમા ભૂતના ખોડિયાને કે અંદર રહેલા અંતરાત્માને બધાય માનવીને ખબર છે કે અંદર રહેલો અંતર આત્મા તો અમર છે ક્યારેય નથી મરતો અને પંચમા ભૂતનું ખોડિયું તો નાશવંત છે તમે જ કહો હું જાઉં છું મારું પંચમા ભૂતનું ખોડિયું તો તમારી સામે પડ્યું છે છતાં શા માટે આ લોકો મારી પાછળ એટલા બધા ઘેલા થયા છે વીર કોઈનો પુત્ર જો મરણ પથારીએ પડ્યો હોય ને
એ પિતા ગમે એટલો એને પ્રેમ કરતો પરંતુ એને અડવા તૈયાર નથી, કારણ કે એની અંદર પ્રાણ નથી, એની અંદર રહેલો શિવ રૂપી જીવ નથી, અંતરાત્મા નથી વીરા. બસ આજ માયા છે. જો જીવ વગરના એ પંચમહાભૂતનું કોઈ મૂલ્ય નથી વીર. એ મારી માયા છે અને એ માયા વગર આ મૃત્યુ લોક ચાલવાનું પણ નથી. એટલા માટે કહું છું વીરા, બસ મારી ઘડી આવી ગઈ છે, એટલા માટે બધી વાતને છોડી એ દ્વારિકાધીશના એ વચનને યાદ કરો, પિતાના વચનને યાદ કરો. બસ પ્રેમથી વિદાય આપો. સમાધિ લઈ મારી હું જીવન લીલા પૂર્ણ કરીશ. હા વીરા, પિતાજીના વચનને ખાતર અમે પ્રેમથી તમને વિદાય આપીશી મારા વીર. સમાધિમાં સમાવ. જ્યારે અમે તમને સંભળીએ ત્યારે અમારી વારે ચૂકજો મારા વીર. અવશ્ય વીર, તમે તમારું કર્તવ્યનું પાલન કરજો. બેન સગુણાના બધાય લાડકોડ પૂર્ણ કરજો. માતા પિતાની સેવા કરજો વીર. મારું અધૂરું કામ માતા પિતાને એના રામદેવની જરાય ઓટ ના આવે વીર, એની જવાબદારી તમારી છે વીરા. હા વીરા, અવશ્ય એ જવાબદારી અમે પૂર્ણ કરશું. ધન્ય છે વીર. જાઓ, પ્રભુ તમને શક્તિ આપે. પિતાજી, અરે અજમલ જેવા બાપને તો આજ ગજગજ છાતી ફૂલવી જોઈએ, કારણ કે એનો પુત્ર આજ એનું વચન પૂર્ણ કરવા જઈ રહ્યો છે. તાત બસ છેલ્લી ઘડીને વધાવી લ્યો. પ્રેમથી મને સમાધિની રજા આપો. અરે બેટા રામદેવ, હા વિધાતાની કેવી વિડંબના છે કે દ્વારિકાધીશે મને વચને બાંધ્યો છે. એ વચનને ખાતર આ સર્વે લોકોની ઘોડે હું રુદન પણ નથી કરી શકતો અને મારા હૃદયની અંદર છુપાવીને બેઠો છું. હે બેટા, મને કેવા વચને બાંધીને લાચાર કર્યો છે. તું સમાધિની વાત કરતો હોય તો રેવા દે બેટા. તારી સમાધિ મારાથી સહન નહીં થઈ શકે બેટા, સહન નહીં થઈ શકે. પિતાજી, દ્વારિકાની અંદર જ્યારે વચન આપતા હતા ત્યારે પણ કીધું હતું, હે પ્રભુ, હજી તો મારી આંગણે આવ્યા નથી ને હમણાંથી મને વચને બાંધો છે. ત્યારે એ ઘડીએ પણ મેં તમને યાદ કરાવ્યું હતું કે ભક્ત બનીને ભગવાનને વચન આપવું સહેલું છે, પરંતુ પિતા બનીને પોતાના પુત્રને રજા આપવી સહેલી નથી. એ ઘડી આવી ગઈ તાત. દ્વારિકાની અંદર કહેતા હતા કે હે પ્રભુ, તમે જ્યારે કહેશો ત્યારે હું તમને પ્રેમથી વિદાય આપી દઈશ. જે પ્રેમથી લઈ આવ્યો છે એ જ પ્રેમથી તમને પાછો વળાઈ જઈશ. તો પછી વચનનું શું? એ મારો પિતા અજમલ આજ મને કહી રહ્યો છે કે બેટા, સમાધિની વાત કરતો તો રેવા દે. તો એ દ્વારિકાની અંદર આપેલા એ વચનનું શું? પિતાજી, સંસારની અંદર આવ્યા છીએ તો બધાય આ સંબંધોને જોડવા પડતા હોય છે, પરંતુ એક દિવસ આ બધા સંબંધો મિથ્યા છે. એટલા માટે આજે પિતા બનીને નહીં, એક ભક્ત બનીને વચન પૂર્ણ કરી તમે તમારું જીવન સાર્થક કરો. તાત આ ઘડી રડવાની નથી, આ ઘડી માયાના બંધનોથી બંધાવાની નથી, આ કર્તવ્ય પાલનની ઘડી છે. તુરા કોરની લાજ તમારા હાથે છે. પિતાજી, બસ જે પ્રેમથી તમે મને લઈ આવ્યા હતા એ જ પ્રેમથી આજ વડાવી દો તાત. અરે બેટા, હું સમજુ છું બેટા, પરંતુ હા વૃદ્ધાસ અવસ્થામાં આમ તમે સમાધિ લઈ જાઓ તો અમારો આધાર કોણ રહેશે બેટા? પિતાજી, અને આ રણુજાની રયત ને હું કેવી રીતે સાચવીશ બેટા? એનો પણ એક વખત વિચાર તો કરી જુઓ. પિતાજી, જ્યારે મેં તમને વચન આપ્યું હતું ને એ વખતે મેં વિચારીને જ વચન આપ્યું હતું. મને ખબર હતી કે આ મૃત્યુ લોકની માયા માનવી ક્યારેય નહીં છોડી શકે, એટલા માટે મેં તમને વચને બાંધ્યા હતા. અને આ મારી માયા છે એટલા માટે જ મૃત્યુ લોકનો માનવી બે ઘડી યાદ કરશે, 8, 10, 12 દિવસમાં બધું ભૂલી જવાનો છે. તાત બસ તમારું કર્તવ્ય પાલન કરવાનો સમય આવી ગયો છે. મને પ્રેમથી વિદાય આપો. દેવલોક મારી રાહ જોઈ રહ્યા છે. તાત અરે બેટા, હું તમારી સમાધિ નહીં રોકું, પરંતુ છેલ્લે હા વૃદ્ધાવસ્થામાં કોના આશરે અમે જીવી શકીએ એનો તો કંઈક અમને ઉપાય બતાવતો જા બેટા. પિતાજી, જાતા જાતા
અંતિમ મારા શબ્દોને ધ્યાને રાખજો तात જીવનમાં ક્યારેય તમને તમારા રામદેવની ખોટ નહીં પડે. પણ દરેક મહિનાના બીજના દિવસે હરે રે પિતાજી તમે માંડજો અમારા પણ પાઠની પૂજાએ અમે વેલા આવશું. અરે રે અમે કરશું તમારી વાત. પિતાજી તમારા રામદેવની યાદ આવે ને દર મહિનાની અજવાળી બીજના દિવસે ઘીનો દીવો ગુગળનો ધૂપ લીલુડા ઘોડાનું સ્થાપન કરી મને યાદ કરશો ને તમારો પુત્ર પ્રત્યક્ષ નહીં તો અંતર્દિશ તમને તમારા રામદેવની ખોટ નહીં પડવા દેતા. મારી અનુભૂતિ તમને સદાય થશે. બસ મારો પિતા બની આજ પ્રેમથી પોતાનું ગૌરવપૂર્ણ એ વચન યાદ કરી અને આજ મને પ્રેમથી વડાવે. બસ મારી અંતિમ એ જ ઈચ્છા છે तात. અવશ્ય બેટા, આપના કહેવા મુજબ એ પાઠનું સ્થાપન કરી બાકી રહેલી અમારી જિંદગી ગુજારી લેશું બેટા. અને અંતે દ્વારિકાધીશે મને વચને બાંધ્યો છે. એ વચનને ખાતર હું લાચાર છું. માટે મારા હૃદય ઉપર પથ્થર મૂકી અને કહું છું કે બેટા આપ સમાધિમાં સમાઓ, મારા લાલ સમાધિમાં સમાઓ. પિતાજી અજમલ જેવા બાપને પામી આજે હું ધન્ય બની ગયો, જેને આ મૃત્યુ લોકમાં પોતાના વચનને પ્રાધાન્ય આપ્યું, પોતાના પુત્રના મોહને ત્યજી અને વચન પાલન કર્યું. तात હું ધન્ય બની ગયો. તમે બધાએ મને પ્રેમથી રજા આપી છે. મારી આ રૈયત પાસે અંતિમ પ્રણામ કરી આજ મારો રામદેવ અવતાર હું પૂર્ણ કરું છું. આજ રામદેવ અવતાર હવે મારો પૂરો રે થયો. સભાને છેલા મારા રામ રામ ભગવાને છેલા મારા હે પ્રણામ. હે વિશ્વરગની માટે હવે અમે આજ સ્વર્ગની માટે હવે અમે પિતાજી દ્વારિકામાં આપેલ એ પ્રથમ યાદગીરી, પ્રથમ નિશાની અને મારી સમાધિની આ અંતિમ નિશાની અભય અંચળો, રતન કટોરો, વીર ગેંડિયો, ઉમર ડાબલી, આ ચાર વસ્તુ તમે તમારી હાથે જ મારી સમાધિમાં મારી હારે મૂકજો. પિતાજી બસ જાતા જાતા ફરી પાછું એક વખત હું તમને વિનંતી કરું तात, હું જ્યારે સમાધિ લઈ જાઉં મારો દેહ બંધ થાય ને ત્યારબાદ કોઈ પણ આવે મારી સમાધિનો પડદો નહીં ખોલતા. એ મારી સમાધિનો પડદો ખોલવા માટે કદાચ સ્વર્ગથી દેહ પણ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે કે દેવોના દેવ મહાદેવ પણ આવે તો પણ મારી સમાધિનો પડદો નહીં ખોલતા, નહીતર અનર્થ થઈ જશે. આ મારું વચન તમે ખાસ ધ્યાન રાખજો. અને હા तात, જો આ મારું વચન પાલન થયું ને તો તુવર વંશની અંદર પેઢીએ પેઢીએ હું આવીશ, તમારી બધી મનોકામના પૂર્ણ કરીશ. અમારું તમને વચન છે तात. અવશ્ય બેટા, આપના કહેવા મુજબ હે વચન હું સદાય હૃદયસ્થ રાખીશ બેટા. અને કોઈ આવું હવળું કાર્ય થવા નહીં દઉં બેટા. પિતાજી આપ સૌને અંતિમ જવાબ નહીં, હું આજ મારો રામદેવ અવતાર પૂર્ણ કરું છું तात, પૂર્ણ કરું છું. હા બેટા રામદેવ, દ્વારિકામાં મને જે તે દ્વારિકાધીશે
આ 4 નિશાની આપી હતી, એ 4 નિશાની હું મારા હાથે જ પાછી આપણી સમાધિની અંદર મૂકું છું. હરીશ કણા સાધુના વિનાશાય ચ દુષ્કૃતા ધર્મ સંસ્થાપનાર્થાય સંભવામિ યુગે યુગે. હરિ ઓમ હરિ ઓમ હરે હરિ ઓમ હરિ ઓમ હરે હરે. અરે રઘુરામ બાવા, આટલા ઉદાસીમાં કેમ દેખાવ છો વીરા? શું વાત છે? જલ્દી વાત કરો. હા ભાઈ અરબુજી, હજી તમને કાંઈ ખ્યાલ નથી? નહીં રઘુરામ બાવા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. હા ભાઈ અરબુજી, આજ રામદેવ વીરો ત્રણ દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. હા ભાઈ અરબુજી, આજ રામદેવ વીરો ત્રણ દિવસ થયા સમાધિ લઈ ગયા. તો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આ રણુજાની રૈયત ઉપર નજર તો નાખી જુઓ. ચોધાર આંસુડે રડી રહી છે. અને જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આપ જાતે જઈ ખાતરી કરી શકો. અવશ્ય વીરા, આ તો મૂર્તિલોકના માનવી છે, સાચી ખોટી વાત કરતા હશે, પણ રામદેવ વીરા સમાધિ લઈ ગયા એ સમયે તમે હાજર હતા? હા ભાઈ હરભુજી, હાજર તો નહોતો, પણ આ નગરના લોકો વાતું કરતા હતા કે આજ રામદેવ વીરો ત્રણ દિવસ થયા સમાધિ લઈ ગયા. નહીં રઘુરામ બાવા, રામદેવ વીરા ઢેલડી લગાને વાયકે ગયા ત્યારે મને વચન આપીને ગયા છે કે હા વીરા હરભુજી, મને ઢેલડી લગાના વાયક આવે છે, વાયકને વથાવે જવાનું છે. આ રણુજાની ગાદીનું રક્ષણ, આ રૈતનું રક્ષણ તમને હું સોંપીને જાઉં છું એવું મને વચન આપીને ગયા છે. હું સત્ય પણ નથી માનતો કે વીરો રામદેવ સમાધિ લઈ ગયા. હા ભાઈ હરભુજી, હજી જો તમને મારા ઉપર વિશ્વાસ ન હોય તો આપ જાતે જઈ ખાતરી કરી શકો છો. હા વીરા, આની ખાતરી કરવા માટે મારે જાતે જ રણુજા જવું પડશે. હા અવશ્ય, જાતે જઈ ખાતરી. આજે
આમ અચાનક મારતી ઘોડે આવવાનું કોઈ કારણ? હા વીરા, તમારી મને બહુ યાદ આવતી હતી એટલે મારા મનથી એમ થયું કે હાલ મારા વીર રામદેવના રાજમાં હું ફરી આવું, મારા વીર રામદેવને હું મળી આવું. જ્યાં હું રણુજાની અંદર આવ્યો વીરા, ત્યારે આ મૃત્યુલોકના માનવી રણુજાની રેત રાતે આંસુડી રડતી હતી. અરે મને એમ થયું મારા ભાઈના નગરમાં કાંઈ પણ કોઈ અનાથ થઈ ગયો લાગે છે. એમ કરતા મેં મારા ઘોડે અસવારી આગળ ધપાવી ત્યારે રઘુરામ બાવા મને મળ્યા. એની મધુડીની અંદર પણ રડતા જોયા મને. અને હા વીરા હરભુજી, તમને હજુ ખબર નથી, વીરા રામદેવ તો 3 દિવસ ત્યાં સમાધિ લઈ ગયો. અરે હરભુજી, તમે આ કેવી વાત કરી રહ્યા છો? હું તો તમારી નજર સામે ઊભો છું ને તમે કહો છો કે રઘુરામ બાવા એમ કહે છે કે રામદેવજી મહારાજ સમાધિ લઈ ગયા. અરે હરભુજી, રઘુરામ બાવાને તમારે પૂછવું તો જોઈતું હતું કે જ્યારે સમાધિ લીધી એ વખતે શું રઘુરામ બાવા હાજર હતા? હા વીરા, રઘુરામ બાવો કે હું હાજર તો નહોતો, પણ આ મૂર્તિના માનવી સાચી ખોટી વાત કરી અને મને પણ એ ભ્રમમાં નાખી દીધો વીરા રામદેવ. હરભુજી, હું તમને એ જ સમજાવું છું વીરા, શા માટે આ લોકોની વાત સાંભળો છો? હું તમારી સામે ઊભો છું એ સત્ય છે ને વીર, મેં તો તમને વચન આપ્યું હતું. તમે જ મને કીધું હતું કે ઢેરડીનગર જતા પહેલા કે વીરા મને વચન આપો, તમે જ્યારે જ સમાધિ લ્યો પહેલા મને દર્શન આપજો. ત્યારે પણ મેં તમને કીધું હતું હરભુજી, હું કદાચ જઈશ, તમને મળ્યા વગર નહીં જાઉં હરભુજી, અને સમાધિ લઈ પણ જઈશ તો તમને મળવા અવશ્ય આપીશ વીર. જો તમારો વીર તમારી સામે ઊભો છે. જવા દો એ બધી વાતને, શા માટે દુઃખની ઘડીને યાદ કરો છો? રઘુરામ બાવા શું કહે છે, મૃત્યુ લોકના માનવી શું કહે છે, એ વસ્તુ વિચારવાની જરૂર નથી વીરા. તમે આવ્યા છો, આપણે બંને ભાઈ સાથે રહેશું, કસુંબા પાણી કરશું, કસુંબાની મોજ માણશું વીરા. ભૂલી જાવ એ બધી વાતને. હું મારા ઘોડલા લઈ હમણાં જ આવું છું. હજી ઘોડલા ચરાવીને આવું ત્યાં સુધી આપ ફોગણગઢ જાઓ. માતા મિણેલ દે, પિતા અજમલજી આપની રાહ જોઈ રહ્યા છે. તાત હું તમને આ 4 નિશાની આપું છું. અભય અંચળો પિતા અજમલજીને આપજો, રતન કટોરો વીર વિરમદેવજીને આપજો, રતન કટોરો માં મિણલદેવજીને આપજો, વીર કેન્ડિયો વીર વિરમદેવજીને આપજો, ને તુમરો ને મારા જાજા જુવાર કેજો વીર. મારા ઘોડલા વાળીને આવું ત્યાં સુધી આપ રણુજા સીધાઓ. અવશ્ય વીરા, હું મારા ઘોડા લઈ અને રણુજા સીધાવ છું. આપણા ઘોડા વારી અને વેલસર રણુજા સીધાવજો વીરા. અવશ્ય પધારશો હરભુજી, અવશ્ય પધારશો. અરે માસા, તમારો આંગળો એટલો અશુભ કેમ દેખાય છે? શું વાત છે? જલ્દી વાત કરો. અરે ભાઈ હરભુજી, શું તમને હજી કોઈ વાતની ખબર નથી હરભુજી? નહીં માસા, તમે વાત કરો, એનાથી મને જાણવા મળે. અરે ભાઈ હરભુજી, રામદેવ વીર આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે. નહીં માસા, રામદેવ વીરો સમાધિ લઈ ગયા એ હું સત્ય નથી માનતો. નહીં હરભુજી, હું જે કહી રહ્યો છું ખરેખર સત્ય છે. રામદેવ વીર આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે. નહીં માસા, આમ તો તમે મને જૂઠો માનશો. હું ને રામદેવ વીરો હમણાં જ 5 પીપળીએ મળ્યા હતા. કસુંબા પાણી પીધા બંને ભાઈએ અને કસુંબાની મોજ માણી અને આ 4 નિશાની મને આપી છે. અબે એટલો, વીર ગેંડિયો અને અમર ડાબલી આ એમની નિશાની છે. અરે હરભુજી, આ 4 વસ્તુ તમે સમાધિની અંદર મૂકી હતી, તો પછી આ રહસ્ય બન્યો કઈ રીતે હરભુજી? હા માસા, એટલા માટે જ હું કહું છું કે આપ જૂઠું બોલો છો. રામદેવ વીરે સમાધિ નથી લીધી. અરે હરભુજી, ખરેખર હું સત્ય કહું છું કે રામદેવ વીરો આ 3 દિવસથી સમાધિ લઈ ગયા છે અને મને વચને પણ બાંધી ગયા છે કે મારી સમાધિનો પડદો બંધ થયા બાદ, મારો દેહ બંધ થયા બાદ, મારી સમાધિનો પડદો કદાચ આ મૃત્યુલોકનો માનવી શું, સ્વર્ગેથી કદાચ દેવ આવે, બ્રહ્મા આવે, વિષ્ણુ આવે, પણ દેવોના દેવ મહાદેવ આવે, તોય પણ મારી સમાધિનો પડદો ખોલતા નહીં, નહીતર એનું પરિણામ સારું નહીં આવે હરભુજી. નહીં માટે માસા. તમને કહું છું, હાથ છોડી દો. સમાધિનો પડદો મારે ખોલવો જ પડશે. એનું પરિણામ જે આવવાનું હોય તે આવે. આટલી નિશાની આપતા છતાં તમે મને જૂઠો માનો છો. સમાધિનો પડદો મારે ખોલવો જ પડશે. નહીં હરભુજી, નહીં. અરે તુમરો, મેં તમને ના પાડી હતી છતાં પણ તમે મારી સમાધિનો પડદો ખોલી મારો દેહ ખોલ્યો છે.
મેં તમને વચન આપ્યું હતું કે જો તમે મારી સમાધિનો પડદો ન ખોલ્યો હોત, તો તુવર વંશની અંદર કુડીએ કુડ અને પેઢીએ પેઢીએ હું અવતાર ધારણ કરત. પરંતુ તમે મારું વચન ભંગ કર્યું છે. એટલા માટે હવે જ્યાં ઘીનો દીવો હશે, ગુગળનો ધૂપ હશે, લીલુડા ઘોડાનું સ્થાપન હશે, ત્યાં હું હવે અંતરદિક્ષ હાજર રહીશ અને ભક્તોને ભીડમાં સહાય કરીશ. જાઓ, તમને મારું આ વચન છે. આટલો ગુનો અમારો માફ કરજો. બોલીએ રામદેવજી મહારાજ કી જય. સર્વે ભાવિક ભક્તોને નમ્ર વિનંતી, આખી રાત્રિ આપણે રામદેવ જીવન ચરિત્ર આખ્યાનનો લાભ લીધો છે, તો છેલ્લે સમાધિના દર્શન કરી અને જ્યોતના દર્શન કરી અને પછી જ અહીંથી આપણે છૂટા પડીશું. આ કાર્યક્રમ દરમિયાન અમારાથી કાંઈ પણ જાણે અજાણે ભૂલ થઈ હોય તો આપના બાળકો સમજી અમને ક્ષમા કરશો. અને રામદેવજી મહારાજના પરચા તો અનંત છે, એ બધા પરચા આપણે બતાવી શકીએ એમ નથી, તો આપ અહીં આવી સમાધિના દર્શન કરો.